આજથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે ધોરણ 12ની હોલ ટિકિટમાં છબરડાને લઈને વાલીઓમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। આજથી પ્રારંભ થતી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં પહેલા સબ્જેક્ટનો એડ્રેસ બીજા સેન્ટરનો દર્શાવવામાં આવતા સ્થળ પર પહોંચેલા વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેથી પૂરક પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। વાલીઓએ પણ તંત્રની આ બેદરકારી અને હોલ ટિકિટમાં થયેલા છબરડાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વરસાદનું વાતાવરણ છે અને જ્યારે એક સેન્ટર પર ગયા ત્યારે અમને ખબર પડી કે અમારો નંબર આ સેન્ટર પર નહીં બીજા સેન્ટર પર છે, જેથી એક સેન્ટરથી બીજા સેન્ટર તરફ જવા માટે 6 થી 7 કિલોમીટર કાપી આ વરસાદી વાતાવરણમાં પરીક્ષા આપવા માટે જીવના જોખમે વાહન ચલાવવું પડ્યું, તે કેટલું યોગ્ય છે? આ સાથે તંત્રની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે। જો બીજા સેન્ટર પર અમારા બાળકોને એન્ટ્રી અપાઈ ના હોત તો તેમના ભવિષ્ય સાથે પણ ચેડા થયા હોત તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। શું કહી નહીં, આ જે એડ્રેસ એમને એમાં જે છાપવું છે એક જ છાપવું જોઈએ, બે એડ્રેસ એક જ જગ્યાએ આપેલા છે। છોકરાઓ પહેલાં ક્યાં જાય? જીવન સાધનામાં જાય, ત્યાંથી હવે બધા છોકરા પાછા વળી રહ્યા છે। એન્ડ ટાઈમ પર કઈ આગળ માણસ દોડાદોડી કરે? હોલ ટિકિટમાં શું લખેલું છે? હોલ ટિકિટમાં બે એડ્રેસ આપેલા છે ઉપર નીચે, બરાબર છે। પહેલો પેપર જે છે સીધું લખવું જોઈએ ને એમને કે ભાઈ જીવન સાધનામાં પહેલો પેપર છે, બીજો પેપર આપણે બરોડા હાઈસ્કૂલમાં છે। હાલાકી એટલે એન્ડ ટાઈમે ત્યાં પહોંચીને એ લોકો એવું કહે છે કે ત્યાં આગળ તમારો નંબર છે, બરાબર। હવે એન્ડ ટાઈમે પહોંચ્યા હોય તાત્કાલિક છોકરાઓ તાત્કાલિક ક્યાંથી અહીંયા આગળ દોડીને આવે? અહીંયા આગળ ત્યાંથી પણ એવું કે ત્યાં આગળ જો એથી ત્યાં મોકલે છે, બે ધક્કા ખવડાવતી છે। હોલ ટિકિટમાં શું દર્શાવવામાં આવ્યું? હોલ ટિકિટમાં પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે જીવન સંઘ તમારી સ્કૂલ છે, ત્યાંથી એવું કહે છે પહેલાં અહીં આવો, આપણે ત્યાંથી પછી મોકલે બે ધક્કા ખવડાવતી રીતે। કેટલી તકલીફ થઈ? બહુ તકલીફ પડી ત્યાં આગળ।